મહત્વપૂર્ણ ખબરથી રાત્રે પાકિસ્તાને કરેલા સીઝફાયર ઉલ્લંઘન બાદ હાલ શાંતિનો માહોલ છે। જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદો પર સ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે। પાકિસ્તાને રાત્રે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। રાત્રે વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજીને પણ માહિતી આપી હતી। સીઝફાયર રોકવાની સમજૂતી થઈ હતી। વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું પાકિસ્તાને સીઝફાયર તોડ્યું હતું। ભારત પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે। સરહદ પર સીઝફાયર તોડવા માટે પાકિસ્તાન જવાબદાર છે। સેના સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે। વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સીઝફાયરનું પાકિસ્તાન તરફથી ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સરહદ પારથી જે રીતે હુમલો કરવામાં આવ્યો, ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા, તેને લઈને ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો। और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। युद्ध विराम होवा छતાં भारत सरकार द्वारा जारी कराયેલા મોટા ભાગના માર્ગદર્શિકા હજુ પણ અમલમાં છે। દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે। ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફારને લઈ મુસાફરોએ થોડી રાહ જોવી પડી શકે છે। મુસાફરોને પોતાની ફ્લાઇટ અંગેની તમામ માહિતી ચકાસવા નિર્દેશ કરાયો છે અને સાથે જ કોઈ પણ અફવા કે ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। મુસાફરોને ફ્લાઇટની માહિતી મેળવવા જરૂરી સૂચનો પણ કરાયા છે। ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવાનું પણ સૂચન છે। દિલ્હી એરપોર્ટે એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં મુસાફરોએ ફ્લાઇટ માટે થોડી રાહ જોવી પડી શકે છે એવું કહેવામાં આવ્યું છે અને મુસાફરોને અન્ય કોઈ ભ્રામક અહેવાલો અથવા તો અફવાઓ પર ધ્યાન ન આપવા પણ જણાવાયું છે। આજે સવારે 11 વાગે રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરશે। હાલની સ્થિતિ અંગે રક્ષા મંત્રાલય જાણકારી આપશે। આ એક મહત્વપૂર્ણ ખબર। આજે સવારે 11 કલાકે રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરશે। હાલની સ્થિતિ અંગે રક્ષા મંત્રાલય જાણકારી આપશે। ગઈકાલે વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ રાત્રે થઈ હતી 11 વાગે અને હવે આજે સવારે 11 વાગે રક્ષા મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં જાણકારી આપવામાં આવશે। અત્યાર સુધીની જે સ્થિતિ છે તેની સ્થિતિને લઈને રક્ષા મંત્રાલય જાણકારી શેર કરશે।